नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। सावधान। संतं सुशान्तं सततं स्मरामि। संतं सुशान्तं सततं स्मरामि। संतं सुशान्तं सततं स्मरामि। भवाब्धिपोतं शरणं व्रजामि। भवाब्धिपोतं शरणं व्रजामि। भवाब्धिपोतं शरणं व्रजामि। संतं सुशान्तं सततं स्मरामि। संतं सुशान्तं सततं स्मरामि। संतं सुशान्तं सततं स्मरामि। भवाब्धिपोतं शरणं व्रजामि। भवाब्धिपोतं शरणं व्रजामि। भवाब्धिपोतं शरणं व्रजामि। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव। ओंकाराय नमो नमः। मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मविवृताम् ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। સ્વાધ્યાયમાં વિચારણા ચાલી રહી છે આ દુનિયામાં આપણું કર્તૃત્વ। ગઈકાલે થોડીક ભૂમિકા આપણે એ વિશે વિચારી હતી જેને આપણે કૃપાળુદેવના ભક્તો ત્રીજા પદથી પરિચિત છે।
શ્રી 6 પદના પત્રમાં જે 6 પદ છે અને ગણધરવાદમાં પણ એ 6 પદ છે, એનું ત્રીજું પદ આપણે છીએ, આપણે છીએ એ વિષય ત્યાં આગળ આવી ગયો હતો મારે મુંબઈમાં પહેલા. કારણ કે તું ઊંઘી જાય છે તો પણ મને બહુ સારી ઊંઘ આવી એવો અનુભવ કરનાર કોઈક છે, અને તું ઊંઘી જાય છે ત્યારે તને સ્વપ્ન આવે છે, ત્યારે તું આટલું બધું જુએ છે અંદર. માટે તું ઊંઘી જાય છે તે સર્વથા ઊંઘી જતો નથી. આત્મા ઊંઘમાં પણ કથંચિત જાગે છે. ગમે તેટલી આર્ગ્યુમેન્ટથી એમ કહે કે હું નથી, હું નથી, હું કઈ છું જ નહીં, હું કઈ છું જ નહીં, પણ હું કઈ છું નહીં એમ જે જાણે છે ને એમ જે કહે છે તે જ તું છો એમ છેલ્લે મૂક્યું ને. આત્માની શંકા કરે આત્મા પોતે આપ, શંકાનો કરનાર તે અચરજ એહ અમાપ, અચરજ એહ અમાપ. તો એ પહેલું કરતા પછી આપણે મરતા નથી, આપણી ટ્રાન્સફર થાય. આપણે મરતા નથી, આપણી ટ્રાન્સફર થાય છે. આ આયુષ્ય કર્મ પૂર્ણ થાય એટલે આપણે અને શરીર જુદા પડીએ અને બીજે જઈએ એટલે દુનિયાના લોકો એમ કહે છે કે ફલાણા ભાઈ બહેન વ્યક્તિ મરી ગયા. આપણે મરીએ એવી આ વિશ્વમાં કોઈ વ્યવસ્થા નથી. અને ત્રીજું પદ જે છે આત્મા એટલે આપણે જ્યાં સુધી અજ્ઞાન ભાવ રાખીએ ત્યાં સુધી કર્મના કરતા છીએ. અને જો જ્ઞાન ભાવમાં આવી જઈએ, સન્માર્ગમાં આવી જઈએ, સત્પુરુષાર્થમાં આવી જઈએ તો મોક્ષના કરતા બની શકીએ. મોક્ષ તો દૂર છે. આપણે મતાર્થીપણું છોડીને આત્માર્થીપણું અત્યારે પ્રાપ્ત કરી શકીએ છીએ. આત્માર્થીમાંથી આગળ વધીને જઘન્ય મુમુક્ષુ, મધ્યમ મુમુક્ષુ કે ઉત્તમ મુમુક્ષુ થઈ શકીએ. એ કોઈને આધીન નથી કે સાહેબ મારા સંજોગ બરાબર નથી એટલે હમણાં ના, એવું નથી. સંજોગ ન સારા હોય તો પણ થોડો ધર્મ તો થઈ શકે. જેમ અજ્ઞાનને લીધે કર્મનો કરતા થાય છે, અશુભ શુભ ભાવોનો, એમ જો સન્માર્ગને પ્રાપ્ત કરીએ, સમ્યક જ્ઞાનને પ્રાપ્ત કરીએ, મોક્ષ માર્ગને પ્રાપ્ત કરીએ, જ્ઞાની ભગવંતોની આજ્ઞાનું આરાધન કરીએ તો આપણે આપણી જાતને બદલી શકીએ છીએ. આપણી જાતને આપણે બદલી શકીએ, આપણી સાચી જાત. એ કરતાપણું બંને પ્રકારે ગઈકાલે લીધેલું, એમાંનો પહેલો ભાગ નથી લેતા અત્યારે, પણ બીજો ભાગ જરા પૂર્વાપર સંબંધ સ્થાપિત થવા માટે શાસ્ત્ર ભાષા છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ એમ છે. નિમિત્ત એટલે બાહ્ય કોઈ પદાર્થ અને નૈમિત્તિક એટલે જે પદાર્થમાં કાર્ય થાય તે. કુંભાર, ચાકડો વગેરે નિમિત્ત છે અને માટી તે ઉપાદાન કહેવાય, નૈમિત્તિક કહેવાય. કારણ કે માટી ઘડો બને, કુંભાર ઘડો બનતો નથી. ચાકડો કે ખીલો એ કઈ ઘડો બનતા નથી, પણ માટી પોતે ઘડારૂપ બની જાય. તો અહીંયા એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ તે બે પદાર્થો વચ્ચે સંભવે. અહીંયા કહે છે કે ગઈકાલનું જરા જોઈએ અંદર બાય ટૂંકમાં.
સ્થૂળ નિમિત્ત સંબંધ બધા જાણે છે, પરંતુ તે ખરેખર જાણતા નથી. નિમિત્ત નૈમિત્તિક સંબંધ લોકોને સમજાવવા માટે મનુષ્યો પોતપોતાની રીતે એને ઘટાડે કે સાહેબ નિમિત્ત તો નકામી વસ્તુ છે, કઈ કરે જ નહીં. જુઓ, આ કૂતરો પડે છે ત્યાંથી 3 જણ પસાર થયા. પેલા મુનિ મહારાજ ગયા તો એમને એમ વિચાર આવે કે અરર, એમ કે પેલી બાઈ હતી, યુવાન બાઈ હતી, ત્યાંથી મુનિ પસાર થયા. એમણે કીધું અરે રે, આવો મનુષ્ય ભાવ એને આત્મકલ્યાણ કર્યું. પછી કૂતરો પસાર થયો, એને કહ્યું કે ઠીક, આપણે હવે 5-10 દિવસનો આહાર મળી ગયો. અને ત્યાં ત્રીજો કામી પુરુષ ત્યાંથી પુરુષ થયો, પસાર થયો. એને એમ વિચાર્યું કે જો આ જીવતી હોત તો મારે એ સુખનું સાધન, માટે નિમિત્ત કંઈ કરતું નથી. એવો શું દાખલો આપીએ એ વ્યવહારિક દ્રષ્ટિએ, સ્થૂળ દ્રષ્ટિએ બરાબર છે પ્રભુ, પરંતુ સર્વથા એવું નથી. એને માટે જે ભાઈઓને વિશેષ અભ્યાસ કરવો હોય તેમણે શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 636 વાંચવું, 636 વાંચવું, અને એમાં એની ઇન્ફરન્સ એટલે કન્ક્લુઝન, ઉપસંહાર કરેલો છે કે ભાઈ આપણું પ્રયોજન આપણા ભાવો નિર્મળ કરવા છે. આપણા જીવનનું પ્રયોજન શું છે? આપણા ભાવ ઉજ્જવળ કરવા, આપણા ભાવ નિર્મળ કરવા, કારણ કે એ જ મોક્ષનો માર્ગ છે. શું છે મોક્ષનો માર્ગ? મોક્ષ કયો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. તો જો આપણે આપણા ભાવ સારા કરવા હોય અને મુમુક્ષુ હોય તો કરવા જ હોય, અને જેને પોતાના ભાવ સારા કરવા કે સાહેબ જેવા થાય તેવા ખરા, તો કે મુમુક્ષુ નથી. સાહેબ જેવા થાય તેવા ખરા તો નથી, મુમુક્ષુ નથી. પળે પળે, ક્ષણે ક્ષણે, દરેક કાર્ય વખતે પોતાના ભાવો ઉપર ચોકી કરે તે જ મોક્ષ માર્ગમાં આગળ વધી શકે. તો જ્યાં જવાથી આપણને ક્રોધ થઈ જ જાય તો નીચેની દશામાં ત્યાં ન જવું. કોઈ જગ્યાએ જવાથી આપણને અભિમાન થઈ જાય તો આપણે પ્રારંભિક ભૂમિકામાં અને મધ્યમ ભૂમિકામાં એ જગ્યાએ જવાનું ટાળવું, કારણ કે હજુ આપણી ક્ષમતા નથી. બાબો 11 મહિનાનો છે અને એ પોતાની જાતે ચાલવા જાય તો પડી જાય, પાછો પડી જાય. એટલે એ તો 3-4 વર્ષનો થાય ત્યાં સુધી મમ્મીની આંગળી પકડે એ જ બરાબર છે. પણ પછી 20-25 વર્ષનો થાય પછી એને મમ્મીની આંગળી પકડવાની જરૂર પડતી નથી. આ તો દ્રષ્ટાંત છે. અને જ્યાં જવાથી આપણા ભાવ બગડી જાય એવું આપણને લાગે, એવો આપણને અનુભવ થાય તો તે જગ્યાઓએ જવાનું ઓછું કરવું જોઈએ. તો એ બાહ્ય નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે ભલે એ સ્થૂળ છે છતાં પણ તે ઉપયોગી છે. કોઈ પણ કાર્ય કરવું હોય ત્યારે તેનું ટોટાલિટી ઓફ પ્લાનિંગ તું કરે. શું કરે છે? ટોટલ પ્લાનિંગ કરે છે કે સાહેબ બધી વસ્તુનો વિચાર કરીને પછી ફેક્ટરી નાખું, કારણ કે 4 કરોડ રૂપિયા ખર્ચું છું તો મારે બરાબર એનો આપણને રિવોર્ડ મળે એવું કરવું. તો અહીંયા કહે છે કે એવા અસત્સંગ, એવા કુસંગ, એવા ખોટા પ્રસંગો, પ્રકારો કે જ્યાં જવાથી આપણને આકુલતા થઈ જાય, આપણા ભાવ નિર્મળ રહે નહીં, તો એવી જગ્યાએ જવાનું ધીમે ધીમે ઓછું કરવાનો એક આપણે આયોજન કરવું જોઈએ. 50 વર્ષની ઉપરવાળા ભાઈઓ માટે વિશેષ છે.
અત્યારે પેલી સિઝન ચાલે છે ભાઈ લગ્નની, એટલે ઘેર દરરોજ કેટલી કંકોત્રી આવે, સાહેબ 7-8 આવી જાય. તું 7-8 જવાનું છું? નથી જવાનો. તો શું કરવું? તો કે એમાંથી 2 કે 3 જે ખાસ હોય ત્યાં આગળ એની બાને કેવું, ભાઈ તમે લોકો જઈ આવશો, અથવા બાળકો મોટો હોય દીકરો તો કે ભાઈ તમારે જવું છે, તમે જઈ આવશો. ખાસ અડીને ઊભું રહે તો જ આપણે જવું, આપણે કઈ લગ્નમાં જવાની જરૂર નથી. એવી રીતે બર્થડે પાર્ટીમાં પણ જવાની જરૂર નથી. જેટલી જવું પડે, ગૃહસ્થ અવસ્થા વિચિત્ર છે, પરાધીનતા છે, એટલે અમુક જગ્યાએ જવું પડે, પણ આયોજન એવું કરીએ કે ઓછામાં ઓછું જવું. તો આ તો એક પ્રકાર થયો. એવા બધા પ્રકાર સમજી લેવા. આપણે ટીવી રૂમમાં બેસવાની કઈ જરૂર નથી કે સાહેબ ટીવી ફેંકી દઈએ, એવું તો અત્યારે વ્યવસ્થા નથી સમાજમાં એવી. ટીવી ફેંકી દઈએ તો નહીં ચાલે, આપણે ટીવી રૂમમાંથી ફેંકી જવાનું બહાર, એટલે પૂજા રૂમમાં જતું રહેવાનું અથવા બેડરૂમમાં જતું રહેવાનું, બારણા બંધ કરી દેવાના અને આ લોકોને કહેવાનું, ભાઈ ધીરો અવાજ રાખજો, ભાઈ ધીરો અવાજ રાખજો હો. અને આપણે ખપ પૂરતું જોવું. આપણે મુમુક્ષુન ઘેર ચેનલ ન હોય, મુમુક્ષુન ઘેર ચેનલ ન હોય, આપણે ચેનલની શી જરૂર છે? શું ભૈયા તમારે DD1 ને DD2 એવું કઈ છે ને, એટલું મોર દેન સફિશિયન્ટ છે. એ અધત છે. આપણે વળી ચેનલ શું ન જ હોવી જોઈએ. અગત્યનું છે, અગત્યનું છે. આપણે તો DD1 DD2 ની જરૂર નથી. આપણે તો વળી પ્રાસંગિક કઈ એવો ધંધો વેપાર નોકરી હોય એવું હોય તો સામાન્ય હેડલાઇન્સ જાણી લીધી, પતી ગયું. આપણે ચેનલ હોય એટલે બાળકોને કુસંસ્કાર આપવાનું આપણું આયોજન છે કે જેથી એમનું જીવન ભવિષ્યમાં નષ્ટ થઈ જાય. એટલું જીવન નહીં, આરોગ્ય પણ નષ્ટ થઈ જાય. કે સાહેબ આવું બધું ધર્મમાં આવે કે ધર્મ એટલે દિવ્ય જીવન જીવવાની રીત, એનું નામ ધર્મ. અહીંયા ચાંદલો કરીએ એનું નામ ધર્મ નહીં. આ ભગવાનને મૂક્યા ને પૂજા કરી બોલી ગયા, એ તો ધર્મનું બાહ્ય એક એસોસિએશન છે. ધર્મ તો ક્ષમાદિભાવ ચ દશવિધ ધર્મ. આપણા જીવનમાં રોજબરોજના પ્રસંગમાં ક્ષમા, વિનય, સરળતા આદિથી આપણો સર્વ પ્રકારનો વ્યવહાર ચાલે. સર્વ પ્રકારનો. રામા સાથે, ડ્રાઈવર સાથે, કામ કરવા વાળી બાઈ સાથે, અને પેલો કમ્પાઉન્ડ વાળવા આવ્યો, સંડાસ વાળવા આવ્યો, એ પણ આત્મા છે. તો પછી મા બાપને તો પગે લાગવું જ જોઈએ, એ કહેવાની જરૂર નથી. વડીલોનો વિનય કરવો જ જોઈએ, અને સંતો અને ગુરુની તો ભક્તિ કરવી જોઈએ, અને ભગવાનને તો સમર્પિત થવું જોઈએ. ધર્મ એટલે કાંઈ હિન્દુ ધર્મ, જૈન ધર્મ, ખ્રિસ્તી ધર્મ એવું નથી. એકલો નિશ્ચય નહીં લીધો તાર તો ભગવાન એમ કીધું, ધર્મ વસ્તુ સ્વભાવ અને ક્ષમાદિ ભાવ ચ દશવિધ ધર્મ. એને આ દુનિયામાં કોઈ પણ ધર્મ નકારતો નથી. ભાઈ શ્રી કોપાર આપણને સંભળાવે છે પેલા 15મા અધ્યાયમાં દૈવી સંપત્તિના ગુણો. અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, ક્ષાંતિ, આર્જવમ, આચાર્યોપાસનમ, શૌચમ, સ્થૈર્યમ, આત્મવિનિગ્રહ, ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ, અનહંકાર એવ ચ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શનમ. આવા ભાવ, ક્ષમાના, વિનયના, સરળતાના, વૈરાગ્યના, સમતાના ભાવ, તે માત્ર અહીંયા સ્વાધ્યાય હોલમાં બેઠા ત્યારે ક્ષમતા રાખવાની, પણ હમણાં અંદર જાય કે હા આવી ઠંડી રોટલી આપી મને, હા દાળમાં તો મીઠું ઓછું છે. ધીમે ધીમે દરેક વસ્તુ ધીમે. હમણાં ઉપર શીખ્યા આસનમાં, આસન કરતા હતા ને, રિલેક્સ રિલેક્સ. તો આપણે જરૂર પૂરતા જ એવા પ્રસંગોમાં જવું કે જેથી આપણો સામાન્ય ગૃહસ્થ વ્યવહાર
નભી જાય બસ. એ નાસ્તીથી નહીં ચાલે, અસ્તિ પણ કરવું પડશે. એકલા અસત્સંગમાં ન જાય, અસત પ્રસંગમાં ન જાય, કુસંગ ન કરે, ટીવી ઓછું જોવે, એટલું કામનું એટલું પૂરતું નથી. નિયમિત સત્સંગ કરવો જ જોઈએ. મુંબઈમાં યોગ ન મળે તો રવિવારે સવારે અથવા રવિવારે રાતે કરવો જોઈએ. અને વર્ષમાં 1 વાર અથવા 2 વાર, 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ કે 10 દિવસ મોહમયી નગરીમાં એન્ટર થવા માટે લલ્લુજી મહારાજને કેટલો ઠપકો સાંભળવો પડ્યો. આજથી એટલા બધા વર્ષ, 107 વર્ષ પહેલા, વિક્રમ સંવત 1948 લગભગ, એ પહેલા 46, 47, 48. તો અત્યારે તો મુંબઈની હાલત શું છે બધાને ખબર છે. મુંબઈ નો વાંક છે એવું નથી, પણ જેટલી જરૂર છે એટલું. યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ, યોગ્ય ભાવ, એમ બધો રૂડો યોગ મળવાથી કાર્યની સિદ્ધિ યથા યોગ્યપણે કરવાની છે. એમાં મુખ્ય તે પોતાની જાગૃતિ. એ બધા કાર્યોમાં, એ બધા કારણોમાં મોક્ષનું, આપણા કલ્યાણનું, જીવનમાં શાંતિ પ્રાપ્ત કરવાનું મુખ્ય સાધન હું આત્મા છું, જ્ઞાન સ્વરૂપ છું, એટલું તો હજુ પહોંચાય એવું નથી. માટે હું પરમાત્માનો સેવક છું, સદગુરુ સંતોનો ભક્ત છું અને સર્વ ધર્માત્માઓનો મિત્ર છું અને સામાન્યપણે સર્વ જીવોનો મિત્ર છું. એ વાત સામાન્યપણે ઔપચારિક રીતે કહી કે ભાઈ બાહ્ય નિમિત્ત. હવે અંતરંગ નિમિત્ત આવે, એ જરાક અઘરું છે સમજવું, એટલે એની ઇન્ટ્રોડક્શન કરી. આ સંબંધ સાચી રીતે સમજવા માટે પોતાની સત્પાત્રતા અને જિજ્ઞાસા જરૂરી છે. તો પરમાર્થ મોક્ષ માર્ગમાં માત્ર પ્રમાણિક મનુષ્યનો જ પ્રવેશ છે, એબ્સોલ્યુટ. પછી તો પછી કઈ નહીં. જેના મનમાં જ અપ્રમાણિકતા હોય તેનો મોક્ષ માર્ગમાં બિલકુલ પ્રવેશ. થોડું ચાલે, દેશકાળ પ્રમાણે થોડી ગડબડ ચાલે અત્યારે, કાળ પ્રમાણે. કાળ પ્રમાણે બહારનો વ્યવહાર કથનચિત બદલાય, પરંતુ અંતરના ભાવો જે છે જ્ઞાનાદિ, એ કાળ પ્રમાણે બદલાતા નથી. એટલે પહેલા અહીંયા નિમિત્તની મુખ્યતાથી કથન કર્યું છે. પહેલા જીવના ભાવ લીધા છે. એસ્ટેરિક માર્ક છે ને ડાબી બાજુ, આત્મા ક્રોધાદિ કે દાનાદિ ભાવો જેટલા પ્રમાણમાં કરે, જેટલા પ્રમાણમાં એટલે જેવી ડિગ્રી વાળા. તીવ્રતમ, તીવ્રતર, તીવ્ર, મંદ, મંદતર, મંદતમ, એવા બધા વિભાગ ભગવાને કર્યા છે. જેવા ભાવ આપણે કરીએ, આપણામાં થાય એવો ઓટોમેટિક કર્મનો બંધ થઈ જ જાય. એમાં ઇન્દ્ર, જીનેન્દ્ર, નરેન્દ્ર પણ કઈ ફેરફાર કરી શકે નહીં. આવું વિતરાગ ભગવાને તો એકદમ સૈદ્ધાંતિક રીતે સૂક્ષ્મપણે સમજાવ્યું છે, પણ આવું દરેક ધર્મવાળા માને. राम झरूखे बैठ के सबका मुजरा ले,
जैसी जिनकी चाकरी वैसा उनको दे, जैसी जिनकी चाकरी वैसा उनको दे. એને પોતાની પદ્ધતિ પ્રમાણે કીધું. 100 રૂપિયાનું દાન આપીએ તો એને અનુરૂપ પુણ્ય થાય, 500 નું આપીએ તો એને અનુરૂપ થાય. પણ એ થાય કેવી રીતે એનું મોટું વિજ્ઞાન છે દાનનું. ભાવની મુખ્યતા, ભાવની મુખ્યતા કેવા ભાવથી આપ્યું, કેવા ભાવથી આપ્યું એ પ્રમાણે. અને ક્રોધ, તો ક્રોધ કયા કારણથી કર્યો, કયા અભિપ્રાયથી કર્યો, એના ઉપર પણ ઘણો આધાર છે. થોડું અઘરું છે સમજવું. રામ રાવણ ઉપર બાણ મારતા હતા છતાં પણ તેમને એના પ્રત્યે વ્યક્તિગત દ્વેષ નહોતો. રામ રાવણ ઉપર એક પછી એક બાણ છોડતા હતા. તે વખતે યુદ્ધ ભૂમિમાં અભિપ્રાય બાણ છોડવાનો એવો હતો કે રાવણ નષ્ટ થઈ જાય, તો પણ અંતરમાં વ્યક્તિગત રીતે રાવણ પ્રત્યે દ્વેષ નથી. એનું નામ રામ. એવા રામનું વ્યક્તિત્વ સમજે તો સમ્યક દર્શન શું તે સમજાય. ધીમે ધીમે સમજાય, એકદમ સમજાય એવું નથી. એવું કૃપાળુદેવ કહે છે, જો સત્પુરુષની ઓળખાણ સુલભ હોત તો મોક્ષ પ્રાપ્તિ પણ સુલભ હોત. પણ જેમ જેમ આપણે સત્પાત્રતા વધારીએ તેમ તેમ આપણામાં એક 6th અથવા 7th સેન્સ આવે. 6th ને 7th એમ કેમ કીધું? 6th સેન્સ તો તમને બહુ દુનિયાનો અનુભવ થાય ને તમે અનુમાનથી જાણી લો, એ 6th સેન્સ. પણ એક 7th સેન્સ પણ છે. રૂડા જીવને માટે આનંદગંજી મહારાજે એ ધર્મનાથ ભગવાનના સ્તવનમાં કહી છે, અને પાછી 2 જગ્યાએ કહી. પ્રવચન અંજન જો સદગુરુ કરે દેખે પરમ નિધાન જીનેશ્વર, હૃદય નયન નિહાળે જગધણી મહિમા મેરુ સમાન જીનેશ્વર. હૃદય નયન નિહાળે જગધણી મહિમા મેરુ સમાન જીનેશ્વર. ત્યાં એક અપેક્ષાએ કીધું, બીજી અપેક્ષાએ કહે છે, દોડતે 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 દોડ્યો જેથી મન નિરે દોડ જીનેશ્વર. પ્રેમ પ્રતિત વિચારો ઢૂંકડી ગુરુ ગમલે જોર જોડ જીનેશ્વર. પ્રેમ પ્રતિત વિચારો ઢૂંકડી ગુરુ ગમલે જોર જોડ જીનેશ્વર. ગુરુ ગમલે જોર જોડ જીનેશ્વર. પોતાનામાં પાત્રતા હોય અને ગુરુગમની અને ગુરુ કૃપાની પ્રાપ્તિ થાય તો ધીમે ધીમે એ 7th સેન્સ ડેવલપ થાય છે. અને એ જયારે પરમાર્થથી થાય એને સમ્યક દર્શન કહે. 7th સેન્સ પ્રાપ્ત થવાનો ક્રમ સેવે ત્યારે સમ્યક થવાની તૈયારી છે. અને એ 7th સેન્સ પરમાર્થથી પ્રગટે એને નિશ્ચય સમ્યક દર્શન કહે છે. એનલાઇટન્ડ વિઝન ઓફ લાઈફ. એનલાઇટન્ડ વિઝન ઓફ લાઈફ. તો ગઈકાલે આવી ગયું. જેવા ભાવ કરીશું તે પ્રમાણે થશે. હવે આગળ એનાથી પણ જરાક ભારતની અંદર જૈન ધર્માવલંબીઓને લોકો કર્મવાદી તરીકે ઓળખે છે. ઘણી વાર આપણને કહે ખરા, હા તમે પેલા વાણિયાને કર્મમાં માનો એ જ ને, એમ કે. કારણ કે આપણામાંથી મોટા ભાગે કર્મનો સિદ્ધાંત સમજ્યા નથી, એટલે આ બધું કર્મથી થાય છે એમ સમજે છે. તો જે અપેક્ષાએ થાય છે એ અપેક્ષાએ બરાબર છે, અને જે અપેક્ષાએ નથી થતું એ અપેક્ષાએ નથી થતું. કારણ કે
સૌથી વધારે પુરુષાર્થની પ્રેરણા ભગવાન મહાવીરના વચન આપવાની ક્ષમતા ધરાવે છે. એમનું નામ જ એ પ્રમાણે પડ્યું. ભગવાનનું નામ કઈ મહાવીર નહોતું, ભગવાનનું નામ તો વર્ધમાન હતું, પણ મહાવીર કેમ કહેવાયા? કે દુનિયામાં જવલ્લે જ કોઈ કરી શકે એવો પરાક્રમ, એવું પુરુષાર્થ, એવું વીર્યવાન જીવન જીવ્યા એટલે તેઓ મહાવીર કહેવાયા. માટે સાચા કર્મવાદી થવું અને સાચો કર્મવાદી એ ખરેખર તો જે ભાવ અધ્યાત્મને સાધે છે તે સાચો કર્મવાદી છે. ભાવ અધ્યાત્મ. વચનામૃતમાં સુંદરદાસજીનું પદ લીધું છે કૃપાળુ. મારે કામ ક્રોધ સબ લોભ મોહ પીસીદારે ઇન્દ્રિયુ કતલ કરી કિયો રજપૂતો વગેરે. સામાન્ય પહેલા કહે છે કે કર્મ નો તીવ્ર ઉદય હોય તો આત્મામાં વધારે વિકાર થાય અને મંદ ઉદય હોય તો મંદ વિકાર થાય. એમ નિમિત્તની અપેક્ષા એ સમજો. પણ નિમિત્ત જેટલું વસ્તુનું સ્વરૂપ નથી, નિમિત્ત જેટલું વસ્તુનું સ્વરૂપ નથી. તો બસ ત્યાંથી આપણે આગળ આજનું અનુસંધાન લઈ લઈએ. પરંતુ કર્મના ઉદય વખતે જીવ જાગૃત થઈ પુરુષાર્થ કરે તો જેટલી જાગૃતિ હોય તેટલા પ્રમાણમાં કર્મબંધ ઓછો થાય. જાગૃતિ હું આ જ્ઞાન સ્વરૂપ આત્મા છું એમ નિશ્ચયથી, અને હું મુમુક્ષુ છું, જૂઠું બોલાય નહીં. હું મુમુક્ષુ છું, કોઈને છેતરાય નહીં. હું મુમુક્ષુ છું, મારે ક્રોધ કરાય નહીં. હું મુમુક્ષુ છું, મારે કોઈની નિંદા કરાય નહીં. હું જ્યારે નિંદા કરું છું ત્યારે મુમુક્ષુ મટી જાઉં છું એટલા સમય પૂરતો. હું ક્રોધ કરું છું ત્યારે એટલા પ્રમાણમાં મુમુક્ષુ મટી જાઉં છું. જેટલી જાગૃતિ હોય તેટલો બંધ થતો નથી, ઓછો થાય છે. એનું અતિ વિસ્તૃત વર્ણન, અતિ સુંદર વર્ણન એ કર્તા કર્મ અધિકારની સમયસારની ગાથાઓમાંથી જાણવું, ખાસ કરીને 72 અને 73. એ બે બોલીએ પણ ખરા, આગળની પણ બોલીએ, કારણ કે હવે એમાં જવાનું છે, પછી છેલ્લું આવવાનું છે એટલે જરા એકદમ એટેન્શનની પોઝિશનમાં આવો. આત્માયને આશ્રવતણો જ્યાં ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિત ત્યાં લગી અજ્ઞાની એવાજી. તો શું કરવું? આચાર્ય ભગવાન અશુચિપણો વિપરીતતાએ આશ્રવો ના જાણીને વળી જાણીને દુઃખ કારણો તેથી નિવર્તન જીવ કરે, તેથી નિવર્તન જીવ કરે. આ તો આવું બતાવવું પડે વ્યવહારમાં. કટ્ટા કોણ કરે? આત્માની સાથે બુચ્ચા કરે, ભગવાનની ગુરુની સાથે બુચ્ચા કરે તો જ બીજા જે વિકારોની સાથે કટ્ટા થાય. આશ્રમોની કટ્ટા ક્યારે થાય? મારે આશ્રમ નથી કરો, મારે આશ્રમ નથી કરો, મારે આશ્રમ નથી કરો. એ એક સાધનાનું એક અંગ છે, બરાબર છે. એટલાથી મોક્ષ ન થાય. મારે દેવગુરુ ધર્મ સાથે દિવ્ય પ્રેમ સંબંધ જોડવો છે. મારે પરમાત્મા સદગુરુને તેમની વાણી સાથે દિવ્ય સંબંધ જોડવો છે. એમ વ્યવહારથી છે. અને નિશ્ચયથી તો પોતે જ પોતાની સાથે જોડાવાનું છે. પોતે જ પોતાની સાથે જોડાવાનું છે.
એવી આજ્ઞા કરી. આમાં જ તો પ્રીતિવંત બન, આમાં જ થા સંતુષ્ટ ને, આનાથી બન તો તૃપ્ત, તુજને સુખ અહો ઉત્તમ થશે. પોતાનો અનુભવ કે છે અને પોતાના સ્વામીનો પૂર્ણ અનુભવ કે છે. અમે નિજાનંદનો અનુભવ કરીએ છીએ, માટે તું પણ કરી શકે. અમારા જેટલો ન કરી શકે, પણ તું જેટલો પુરુષાર્થ કરે તેટલો તું કરીશ. તીવ્ર કર્મનો ઉદય આવે, પણ એ ઉદય આવે એ પહેલા આપણે જાગી જઈએ. એ પહેલા આપણે જાગી જઈએ, એટલે જાગતા જ રહીએ. જાગતા જ રહીએ તો કર્મનો ઉદય ભલે આવતો, એ કઈ રોકી શકાતો નથી. કર્મનો ઉદય રોકી શકાતો નથી, પણ આપણે એનાથી વિમુખ થઈ શકીએ છીએ. આપણે એ તરફથી આપણે મધ્યસ્થ બની જઈ શકીએ છીએ, જેટલી આપણી શક્તિ હોય તેટલા પ્રમાણમાં. કર્મ સામે દેખીએ તો વિકાર થાય, અને આત્મા સામે દેખીએ તો તે વિકાર ન થાય અથવા અલ્પ જ થાય. પણ એ આત્મા તરફ દેખવાની શક્તિ પ્રાપ્ત કરવાની છે. આત્મા તરફ દેખવાની, દેખવાની એટલે આમ આમ ન સમજવો બાપા. અત્યારે આંખની વાત નથી થતી, દેખવાની. એટલે હવે એ છેલ્લું આવે નીચે કે આત્મા તરફ કેવી રીતે દેખવું સાહેબ? આત્મા તો દેખાતો જ નથી. લો, તમે ગમે એટલું આટલું બધું કહો, પણ મને બતાવો તમે આત્મા. જો ભાઈ, અધ્યાત્મ જગતમાં દરેક વસ્તુને દેખવા માટે એના લક્ષણને પકડવું જોઈએ. લક્ષણ દ્વારા દ્રવ્યનો નિશ્ચય થાય છે. આત્માને પકડવો હોય તો આત્માનું અસાધારણ લક્ષણ જ્ઞાન છે. જેટલું જ્ઞાન એટલો હું, નિશ્ચયથી. જેટલું જ્ઞાન, જ્ઞાન એટલે આખો જ્ઞાયક એમ છે. પણ જેવી રીતે કોઈ માણસ ડૂબતો હોય, બ્રાહ્મણ ભાઈ હોય અને મોટી ચોટલી વાળો હોય, તો કોઈને કે ભાઈ આને બીજાને બચાવો બચાવો, ડૂબે છે સાહેબ, ડૂબે છે, તો એની ચોટલી પકડે તો આખો એનું શરીર નીકળે. તમે એટલી સૂંઢ જુઓ, પાણી આમ કરતું નીકળતું જુઓ તો તમે કહો હાથી નાય છે. હાથી તમે જોયો? હાથી તો જોયો નથી, પણ પેલી સૂંઢમાંથી પાણી નીકળે છે એટલું જોયું, એટલે એમ ઇન્ફરન્શિયલી જાણી લીધું કે આમાં હાથી છે, અને હાથી એની સૂંઢમાંથી પાણી ઉડાડે છે. એમ જે જ્યાં જ્યાં જ્ઞાન 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 જ્ઞાન, આટલી બધી વાર કેમ બોલો? અહીંયા જે જ્ઞાન કીધું ને, અહીંયા જે જ્ઞાન કીધું એ દુનિયાની દ્રષ્ટિનું જ્ઞાન નથી. દુનિયા લોકો જેને જ્ઞાન કહે છે એ જ્ઞાનની વાત નથી. માહિતી એ જ્ઞાન નથી. માહિતી એ જ્ઞાનનો એક પૂર્વ ભૂમિકા છે ખરી. માહિતી શાસ્ત્રમાંથી વાંચ્યું એ માહિતી બની. એને ભાવપૂર્વક પ્રયોગ કરે ત્યારે એ જ્ઞાન બને, અને એ જ્ઞાન સફળ થાય ત્યારે પ્રજ્ઞા બને. એ પ્રજ્ઞા દ્વારા વારંવાર જે અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય, આ તેને આત્મ સાક્ષાત્કાર અથવા સમાધિ નિર્વિકલ્પ કહે છે. તો કરવું કેવી રીતે એનો આગળ કહે છે. છેલ્લા જે બે દ્રષ્ટાંત લીધા છે
એ પેલા મકાન અને સોનાના દાગીનાથી જુદા છે. કારણ કે મકાન અને સોનાનું દાગીનો જે છે એ તો આત્મા સાથે બંધાયેલા નથી. પણ કોઈ કે સાહેબ હું તો બહુ જ સરસ ગાયન ગાઉં છું, હા, અથવા કોઈ કે સાહેબ ધ્યાન રાખજો હો, મારો સ્વભાવ ગરમ છે, સંભાળીને બોલજો, જો મારો ડાબો હાથ ઉપડી ગયો તો પછી મારા હાથની વાત એમ કે છે. હે, ત્યાં શું છે? હાથ તે આત્મા સાથે જોડાયેલો છે. કે એ કેવી રીતે કે અહીંયા ચૂંટણી ભરીએ તો તને કઈ નથી થતું, પણ તને હમણાં અહીંયા તારા હાથ પર સાહેબ દુખે છે, તો અહીંયા તો નથી દુખતું અને ત્યાં દુખે છે, માટે ફેર છે. માટે ફેર છે. માટે એ એક ક્ષિત્રાવગા સંબંધિત છે. માટે જેમ જેમ આત્માની પાસે આવીએ એમ એમ વધારે સાવધાન થવાનું. આનું લોજિક કૃપાળુદેવે સાદી ભાષામાં આપ્યું છે. જ્યારે જીવ ત્યાગ માર્ગ પ્રત્યે જાય ત્યારે એનો સામાન્ય ક્રમ શું હોય? પહેલો લોક પ્રતિબંધ ઓછો કરવો, પછી સ્વજન પ્રતિબંધ ઓછો કરવો, પછી દેહાદિ પ્રતિબંધ ઓછો કરવો, પછી સંકલ્પ વિકલ્પ રૂપ પ્રતિબંધ ઓછો કરવો. ઇનવર્ડ માર્ચ ઓફ માયસેલ્ફ, introvert march, inward march of myself. લોકો દૂરના છે, કોઈક વાર મળે. સ્વજનો થોડા નજીકના છે, દરરોજ મળે છે લગભગ. દેહ તો એવો છે કે કોઈ દી આનાથી છૂટો પડે જ નહીં. ઊંઘી જાય તોય સાથે, લોંગ કોલ જાય તોય સાથે, શોર્ટ કોલ જાય તો સાથે, સ્મશાનમાં જાય તો સાથે, આઈસ્ક્રીમ પાર્ટીમાં પણ સાથે, અને મેરેજ પાર્ટીમાં પણ સાથે. અને સંકલ્પ વિકલ્પ તો અપેક્ષાએ ઊંઘમાં ચાલુ રહે છે. ભલે આપણા જ્ઞાનમાં આવતા નથી, પણ કોક કોક વાર આવે સ્વપ્ન દશામાં, તો તે વખતે પણ દ્રષ્ટાંત જે આવે છે હસવાનું, તે ખબર ને, કાપડનો વેપારી ધોતી ફાડ્યું, તે પેલા બધા ઘરના લોકો એકદમ ઉઠી ગયા કે શું કરો તમે? અરે કે આમ આ ક્યારનો માથાકૂટ કરતો તો કે લે એક આની ઓછું, 15 આના બદલે 14 આની. સ્વપ્નમાં પણ વેપાર ચાલે છે બાપા. એવી રીતે સ્વપ્નમાં પણ જયારે આપણને ભગવાન યાદ રહેશે, પણ એ ક્યારે રહે? સ્વપ્ન ઊંઘમાં જતા પહેલા ભગવાનને યાદ કરીએ તો, અને ઊંઘમાં પૂરી થાય ને તરત ભગવાનને યાદ કરીએ તો વચ્ચે પણ ઊંઘમાં પણ ભગવાન યાદ રહે છે, એમ માનસ શાસ્ત્ર કહે છે. આટલે સુધી એ વાત હતી. હવે છેલ્લી વાત આવે છે. જેટલી સમજાય તેટલી સમજવી, સાવધાન રહે. આમ ટૂંકમાં કર્તા કર્મ સંબંધ જાણવો, પરમાર્થથી એટલે ખરેખર જોતા, ફ્રોમ એબ્સોલ્યુટ વ્યૂ પોઈન્ટ, પરમાર્થથી વિચારતા, નિશ્ચયથી વિચારતા, આત્મા એટલે આપણે સમસ્ત જગત સાથે માત્ર સહજ જ્ઞાતા જ્ઞેય સંબંધ છે. હવે જરાક સમજવાનો પ્રયત્ન કરીએ. મુંબઈમાં તો વસ્તુ એવી હોય ભાઈ, દરેક મોટા શહેરમાં એવું હોય. વ્યાકુળતા ઉપજવાના સાધનોની અત્યંત વિપુલતા જ્યાં હોય એવા પ્રવૃત્તિમય ક્ષેત્રો હોય છે. એને માટે સંત સાદી ભાષામાં પહેલા કહે છે. આ ચાલુ થયું કે સહજ જ્ઞાતા જ્ઞેય સંબંધ એ કેવી રીતે કરવો, એ તો લાસ્ટ સ્ટેજ છે. એનો એ ચાલુ કેવી રીતે કરવો, હાઉ ટુ સ્ટાર્ટ, તો કે છે પેલા આ તારા અંતરમાં ઉતાર.
બોલો સાથે ધીમે ધીમે. સાચા દેખાય તે તો કાચા રે મનવા મારા, જૂઠા રે જાગરતી મોતી મનવા જે મારા, જૂઠા રે જાગરતી ના મોતી. ફરીથી. સાચા દેખાય તે તો કાચા રે મનવા મારા, જૂઠા રે જાગરતી ના મોતી મનવા જે મારા, જૂઠા રે જાગરતી ના મોતી. હવે આગળ નીકળી લેવાનું છે. શું કરવું? મન નામ રગલાને પાછા રે વાળો વેરા, મન નામ રગલાને પાછા રે વાળો વે, સાચા સરવરીએ જોને જોડે મનવા જે માં, સાચા સરવરીએ જોને જોડે મનવા જે મારા, જૂઠ ખળની પીછોડી. સિદ્ધરે જાણીને તમે ઓઢે મનવા જે મારા, જૂઠી ઝાકળની પીછોડી મનવા જે મારા, જૂઠી ઝાકળની પીછોડી. લોક પ્રતિબંધ અને સ્વજન પ્રતિબંધ એની વાત ચાલે. દીકરો, ફ્લેટ, ફ્રીજ, ખાવાની થાળી, નવા કપડા, ઘરેણા, સાચા લાગે છે, સાચા લાગે છે તે કાચા છે. સાચા લાગે છે તે કાચા છે, કારણ કે તેમાં આસક્ત થાય તો શું થાય? સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે, કા અહો રાચી રહો. દીકરા છે, બંગલા છે, બોટર, સોનું ચાંદી, હીરા માણેક મોતી, શિષ્યો, મંદિરો, શાસ્ત્રો, મૂર્તિઓ છે પણ નિશ્ચય નહીંથી મુજ સ્વરૂપ નથી. પહેલી સ્ટેજ પૂરી થઈ ગઈ. એ બધા સાથેનો સંબંધ ઓછો, ખપ પૂરતો. પણ એમ કહેવાથી ઓછો નહીં થાય. માટે જે આ મોક્ષ માર્ગમાં ઉપકારક છે એમની સાથે પ્રીતિ કરવી પડશે. પરમાત્મા, સદગુરુ અને ધર્મ, સતશાસ્ત્રો સાથે જો પ્રેમ કરીએ સાચો સમજીને, તો જ પેલા પ્રત્યે પ્રીતિ ઓછી થાય, નહીં તો ન થાય. બંને પરસ્પર સાપેક્ષ, અન્યોન્યાશ્રિત છે. પરમાત્મા સાથે જે પ્રેમ વધારતો જાય તેની દુનિયાના વસ્તુઓ પ્રત્યે પ્રેમ ઘટતો જાય, અથવા દુનિયાના પદાર્થો પ્રત્યે જે પ્રેમ ઘટાડે તેને ભગવાન સાથે પ્રેમ વધે. એમ રેસિપ્રોકલી, એટલે ઇન્ટરડિપેન્ડન્ટ એમ કરતા આગળ વધવાનું છે. કોઈ પણ વાત, કોઈ પણ સમયે, કોઈ પણ વાતચીત થાય, કેમ છો? ઠીક ઠીક ઠીક. માથું દુખે છે, ઠીક. સાહેબ આને મને ગાળો દીધી, ઠીક. સાહેબ આ તો પૂરણપોળી ખવડાવી, ઠીક. સાહેબ નવા કપડા આજ તો પહેરવાના, ઠીક. સાહેબ દીકરાના લગ્ન છે, ઠીક. સાહેબ એવું ઠીકે કરીએ તો પછી લગ્ન જ ન થાય. ધારો કે આપણે જતા રહીએ તો કઈક એવું બને ને આપણે જતા રહીએ તો દીકરાના લગ્ન ન થાય, એના કાકા કરે, એના મામા કરે કરવાના હોય તો. હા, અત્યારે તો મોટા ભાગે એવું જ છે. એ તો આપણે મોટા ભાગ થઈને કહે છે કે સાહેબ જો હું હમણાં જરાક આગો પાછો થઉં ને તો આખી દુનિયા કડડ ભૂસ થઈને નાશ પામી જાય. પ્રભુ ઠીક એનો અર્થ છે મારે આમાંના કોઈ પણ પદાર્થ પ્રત્યે
આસક્તિનો ભાવ નથી, મોહાસક્તિનો ભાવ નથી, અને એવું મારા અંતરમાં હોય તો જ હું મુમુક્ષુ છું. સર્વ પ્રકારની મોહાસક્તિનો ત્યાગ કરીને એક મોક્ષ માર્ગને વિશે જ્યારે લગ્ની લાગે ત્યારે ઉત્તમ મુમુક્ષુતા પ્રગટે. આટલે સુધી તો બહારની વાત થઈ, થોડી અંદરની પણ વાત થઈ. માથું દુખે છે, કમરમાં દુખાવો થાય, 2 ડિગ્રી તાવ આવ્યો છે, બરાબર છે. મારી નજીક વાળા મારા મિત્રને આવ્યો છે. આ ભાઈને હો, માને તો મિત્ર છે ને માને તો શત્રુ છે, બંને છે. જો માને તો મિત્ર છે ને માને તો શત્રુ છે, કે સાહેબ ના તમે આને શત્રુ જ કીધો છે ભગવાને. એવું નથી. જ્ઞાનાર્ણવ નામનો ગ્રંથ છે, એમાં અશુચિ ભાવના આવે છે. એમની સમરીમાં જયચંદજી છાવડા એક શ્લોક લખે છે, ઢુંઢારી ભાષા. યદ્યપિ પાવન દેહય સપ્ત ધાતુમય હોય, તદપિ ભવો દધિ તરન કો હય ઉત્તમ પો. કે તમે કહો છો ને આ શરીર એને પૂરું કરી નાખો ને એકદમ રિવોલ્વર ફટ પતાવી દો. હવે પ્રભુ એ તો તરત જ બીજું મળે બાપા. એવી કઈ વ્યવસ્થા નથી કે સાહેબ તમે કહો છો ને આને જ મારી નાખો, પતાવી દો આને एकदम. आवेश करने से धर्म नहीं होता भैया. शांत होने से, सच्ची समझ करने से, समता रखने से, समझ पूर्वक सहन करने से धर्म होगा. अपने स्वरूप की श्रद्धा होगी, अपने स्वरूप का स्मरण होगा, अपने स्वरूप का अनुभव होगा, तब जाके निजानंद का अनुभव होगा. એ કેવી રીતે કરવું કે પરમાર્થથી તો આત્માને સમસ્ત જગત સાથે, એટલે આ જગત આવી ગયું બધું સાચા દેખાય તે તો, અને પછી આ ભાઈ જે કાયમ સાથે છે એ, પછી આ બહાર નીકળે છે તે, આ વાણીના શબ્દો નીકળે છે, એનો માલિક આત્મા બની શકે નહીં. કારણ કે એની જાતે શબ્દના પરમાણુની છે ને મારી જાતે જ્ઞાનની છે, અરૂપી જ્ઞાન છે. શ્વાસોશ્વાસ એ પણ હું નથી, કારણ કે એ તો નાઇટ્રોજન, ઓક્સિજન, વોટર વેપર અને ટ્રેસીસ મારી નજીક છે, પણ હું નથી. એ જેનામાં દેખાય છે તે હું છું. હવે છેલ્લી વાત આવે છે, એટલા માટે એનો રેફરન્સ આપ્યો છે. આપણે વિસ્તારથી 179 થી 200 ગાથા વિશેના સ્વાધ્યાય પ્રવચન સારના લીધેલા છે, જેમાં મારો વિશ્વ સાથે શું સંબંધ છે એ આચાર્ય ભગવાને પ્રવચન સારની આ ગાથાઓમાં બતાવ્યું છે. એમણે તો વિસ્તારથી બતાવ્યું છે, પણ એની સમરી આટલી ગાથાઓમાં કરી છે. એમાં છેલ્લી ગાથામાં આચાર્ય કહે છે, એ અધ્યાયની છેલ્લી ગાથા છે. એ રીત તેથી આત્મને જ્ઞાયક સ્વભાવે જાણીને પરિવર જો છો મમત્વ નિર્મમ ભાવમાં હું સ્થિર રહું. હવે એનો પ્રયોગ કેવી રીતે કરું? આચાર્ય આ મૂળ ગાથા છે, એટલે મૂળ ગાથાનું ગુજરાતી છે. એમાં આચાર્ય ભગવાને ડિટેલ નથી આપી, પણ ટીકાકાર ભગવાને ડિટેલ આપી છે. એ જરા લઈને આપણે સમાપ્તિ કરીએ. જ્ઞાતા જ્ઞેય સંબંધ કેવી રીતે આપણે પ્રસ્થાપિત કરવો? દુનિયા સાથે જ્ઞાતા જ્ઞેય સંબંધ અને પોતા સાથે સ્વસ્વામી સંબંધ બે સાથે જ થાય.
જેટલો જેટલો પોતા સાથે સ્વસ્વામી સંબંધ થાય એટલો જગત સાથે સ્વ જ્ઞાતા જ્ઞેય સંબંધ સ્થાપિત થતો જાય. જ્ઞાતા જ્ઞેય એટલે જરાક ખોટું ન લગાડવું. અમારે તો નાવાનો સૂતક સંબંધ નથી ભાઈ. મારે તો દુનિયા સાથે નાવાનો સૂતક સંબંધ પણ આ પરમાર્થ છે. એટલા માટે કોઈ ગુજરી જાય ને તો ગુરુ ગુજરી જાય તોય પણ સાચા સાધુ હોય એને નાવાનું ન હોય કે નાય સાધુ નાય કે એમનો ગુરુ ગુજરી ગયા એટલે નાવું પડે ને ન નાય. ગુરુને એ ગુરુ તરીકે જાણતા જ નથી પણ ઉપકારક ધર્માત્મા તરીકે જાણે છે. એમને ખોટી આસક્તિ હોય ને ગુરુ પ્રત્યે. જેને ગુરુ પ્રત્યે દ્રષ્ટિરાગ થઈ જાય, વ્યક્તિરાગ થઈ જાય, એ હજુ માર્ગને પામવાને લાયક બન્યો નથી. ગુણાનુરાગ હોય. ગુરુ પ્રત્યે અત્યંત પ્રેમ છે પણ તે ગુણાનુરાગ છે, વ્યક્તિરાગ નથી, દ્રષ્ટિરાગ નથી. હવે એની આચાર્ય મહારાજ આ પદ્ધતિ બતાવે છે સમજવી. આજે રાખોડી જેવો રંગ દેખાય છે, રાખોડી જેવો રંગ દેખાય છે એ આત્મા છે. જ્યાં કઈ લખ્યું નથી બીજું કઈ. એ જ્ઞાન છે, પ્યોર નોલેજ. પ્યોર નોલેજ. હવે નોલેજ પણ બે ટાઈપનું છે. પ્રયોગાત્મક દ્રષ્ટિએ વાત થાય છે અત્યારે. શાસ્ત્ર બધું બાજુ મૂકી દેવાનું. પ્રયોગાત્મક. આ માઇક છે, આ ચશ્મા છે, આ ઘડિયાળ છે, એવું બધું જાણીએ ને એ જ્ઞાન વિશેષપણે ઉપકારી નથી. તો કે કયું ઉપકારી? હું દુનિયાને જાણતો નથી પણ મારા નિર્મળ જ્ઞાન સ્વભાવમાં દુનિયા જણાય છે. મારે દુનિયાને જાણવી નથી. મારે દુનિયાને જાણીને કઈ પરમાર્થની સિદ્ધિ નથી. પણ મારો સ્વભાવ જ એવો છે, મારો નિર્મળ સ્વભાવ જ એવો છે કે એની અંદર દુનિયા દેખાય છે. એમ જો અંદરમાં વિચારધારા ઉત્પન્ન કરે તો દુનિયા જોવી છે, દુનિયા જોવી છે એવો વિચાર કરે તો આ લાલ રંગનો અનુભવ થાય. દુનિયા જોવી છે, દુનિયા જોવી છે, દુનિયા એટલે એમાં સારા નરસા બધા પદાર્થો આવી ગયા. પણ મારે દુનિયા જોવી નથી. હું તો શાંત થઈને કાંઈ પણ જોવા માંગતો નથી. મારા માત્ર સ્વરૂપને જોઉં છું, સ્વરૂપમાં ઠરું છું. એ સ્વરૂપમાં ઠરવા માટે જ્ઞાન ભાવને પહેલા પકડવો જોઈએ અને પછી જ્ઞાન ભાવને દબાવવો. આ હાથ છે, આ હાથ છે. આ હાથ દ્વારા આ હાથને પકડ્યો તે જ્ઞાનનું કાર્ય છે. કારણ કે આને ન પકડ્યો પણ આને પકડ્યો અને પછી એ ચારિત્ર છે. ठहरना, जमना, कंडेंस होना, स्थिर होना, तद्रूप होना, लग्न होना, मग्न होना, तद्रूप हो जाना, तल्लीन हो जाना, ये सब हमें करना है, ज्यादा ज्यादा करना है. मगर पहले ज्ञान को पकड़ना चाहिए सामान्य रूप से लक्षण के द्वारा और बाद में फिर उसमें स्थिरता की जाती है. એ માટે આચાર્ય ભગવાને અતિશય સુંદર 5-6 શબ્દો વાપર્યા છે કે જગત જગત મારા આત્મામાં समस्त ज्ञेय पदार्थों ये उनसे मैं अप्रभावित हूं, उनसे मैं अप्रभावित हूं. જ્યારે એવો અનુભવ કરે છે ત્યારે કે છે એ જગતના પદાર્થો
મારામાં જાણે કે અંકાઈ ગયા છે, દેખાઈ ગયા છે, કંડારાઈ ગયા છે, લખાઈ ગયા છે, પણ મારે એ અક્ષરો સાથે કાંઈ સંબંધ નથી. તો હું તો છું આ રાખોડી સ્વભાવ, અને આ જે લાલ દેખાય છે એ મારામાં ઝળકે છે ખરા, પરંતુ હું એના પ્રત્યે જોવાનો નથી. હું એના પ્રત્યે ધ્યાન એટલે વિકલ્પ એનો કરવાનો નથી. એમ કરીને ધીમે 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 પોતાના સ્વરૂપમાં સ્થિર થવાનો પ્રયોગ કરવો. એમ અહીં કહે છે કે મારે સમસ્ત જગત સાથે માત્ર સહજ જ્ઞાતા જ્ઞે સંબંધ છે. એટલે હું એને જોવા જાઉં અને એ દેખાય એમ નહીં, હું એને હું જાણવા જાઉં ને એ જણાય એમ નહીં. હું તો મારામાં રહું અને મારી નિર્મળતાને લીધે, મારા અરીસા જેવા જ્ઞાન સ્વભાવને લીધે જગતના પદાર્થો મારામાં જણાય છે, પણ હું તેથી અપ્રભાવિત થઈને મારામાં ઠરું છું. આવો પ્રયોગ કરવાનો પ્રારંભ કરવો એને દ્રષ્ટિ કહે છે, એને આગળ જતા લક્ષ્ય કહે છે, અને એ જ્યારે સિદ્ધ થાય ત્યારે એને અનુભૂતિ કહે. માટે હવે હમણાં પૂરું થાય, ભક્તિ ગીત સાંભળીશું, બીજો સ્વાધ્યાય સાંભળીશું, પછી જમવા જઈશું, પછી ઊંઘ આવશે. તો એ બધામાં તલ્લીન થવું નહીં. અંત મંગળ. होता स्वयं जगत परिणाम, मैं जग का करता क्या काम. होता स्वयं जगत परिणाम, मैं जग का करता क्या काम. दूर हटो परकृत परिणाम, सहजानंद रहो अभिराम. दूर हटो परकृत परिणाम, सहजानंद रहो अभिराम. हो स्वतंत्र निश्चल निष्काम, ज्ञाता दृष्टा आत्म राम. ज्ञाता दृष्टा आत्म राम, ज्ञाता दृष्टा आत्म राम. देह छतां जेनी दशा, वर्ते देहाती. ते ज्ञानी ना चरणમાં हो वंदन. सद्गुरु परम कृपाळु લોકનાથ सब संतन की आनंद. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.